અને એક બહુ મારું થોટ પ્રોસેસ થોડી કદાચ પ્યોર ઇન્ડસ્ટ્રીલિસ્ટ કરતાં ડિફરન્ટ હોઈ શકે, પણ ચાણક્ય નીતિમાં હું માનું કે રાષ્ટ્રના હિતમાં આપણું હિત સમાયેલું છે. એવી રીતે ગુજરાતના હિતમાં ગુજરાતના વપરાશકારોનું હિત સમાયેલું છે. અને જેટલું જેટકો અને યુટિલિટી સ્ટ્રોંગ રહેશે એટલું જ આપણે ઇન્ડસ્ટ્રીઝને ફાયદો રહેવાનો છે. કારણ કે અત્યારે પહેલી વસ્તુ એ થઈ કે ફ્રોમ ઇરેટિક પાવર સપ્લાય ટુ કન્ટિન્યુઅસ પાવર સપ્લાયમાં આવ્યા છે. પણ હજી ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર પણ ક્વોલિટી ઓફ પાવર છે એના ઉપર હજી બહુ વર્ક નથી થયું. એક સિમ્પલ વોલ્ટેજ વેરિએશન ઓફ 3% વિલ લીડ ટુ એનર્જી લોસ ઓફ 18% ઇન ટર્મ્સ ઓફ હીટ. તો જેવું ગ્રીડ નેટવર્ક સ્ટ્રોંગ હશે, સ્ટેબલ વોલ્ટેજ ઉપર સપ્લાય મળશે, તો મશીનરીનો પણ ફાયદો થશે અને પાવર કન્ઝમ્પશનમાં પણ ફાયદો